મારા કપડાનું ઠેકાણું નહોતું, પણ અત્યારે મારી માએ મને બાઇકવાળો ગાડીવાળો કર્યો છે. એમાં આ અમારી માએ કર્યો છે. શું જ્યારથી અહીંયા માતાજીના ધામે મેં પગ મૂક્યો ત્યારથી મારા જીવનની અંદર એમ ઉજાલો થયો છે. કારણ કે 10 રૂપિયાની જગ્યા પર 100 રૂપિયા મળે છે, 100ની જગ્યા પર 500 મળે છે, 500ની જગ્યા પર 1000 મળે છે. અને આ કંઈ પોતું મારવાની કંઈ માનતા નહીં. મારા મનથી જ પોતું મારું છું. અને જ્યારથી માનો હું દર્શન કરવા આવું છું ત્યારથી મારા ઘરમાં લીલા રેર કાર્ય 100% કાર્ય તમારું પૂરું કરશે. કારણ કે મારી જે છે એ હું તમને કહું છું. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજ હું એક એવા મંદિરે આવી છું જે માં મેલડીમાનું મંદિર છે. અને મિત્રો, તમે ક્યાંય એવું સાંભળ્યું છે કે કચરા પોતા કે એવું કંઈક કરવાથી આપણી મનની ઈચ્છા પૂરી થાય છે? ક્યાંય કોઈ પણ અત્યાર સુધીના ક્યાંય પણ મંદિરે તમે જાઓ તો એવું હોતું નથી. પણ આ મંદિર એક એવું છે કે ત્યાં શ્રીફળ નહીં, ચૂંદડી નહીં, એ તમારા મનથી તમારે ચડાવવું હોય તો ચડાવી શકો. પણ અહીંયા કચરા પોતાની બાધા લેવામાં આવે છે અને અહીંયા બાધા પૂરી કરવા માટે બધા શ્રદ્ધાળુઓ અહીંયા લાઈન લાગી હોય છે કચરા પોતા કરવાની. તો ચલો મિત્રો, હું પહેલાં તમને માતાજીના દર્શન કરાવું. ખૂબ સુંદર મૂર્તિ છે માતાજીની. તો ચલો મિત્રો, પહેલાં અંદર જઈને માતાજીના દર્શન કરીએ. અહીંનો ઇતિહાસ બતાવીશ ને અહીંયા રહેવાની જમવાની કેવી સુવિધા છે એ પણ બતાવીશ. તો ચલો, અહીંયા આ મંદિર ખૂબ જ માતાજી એટલા હાજરા હજુર છે. તો મિત્રો, તમે અહીંયા દર્શન કરશો અને મનથી માની આગળ જે માંગશો એમાં પૂરું કરે છે. મિત્રો, આપણે અંદર દર્શન કરવા જઈએ એ પહેલાં આપણે અહીંયા એક શ્રદ્ધાળુ બેન છે જે અત્યારે કચરા વાળી રહ્યા છે. આપણે એમની પાસે જઈને પૂછીએ. જય માતાજી. જય માતાજી. તમારું નામ? મારું નામ પરમાર શોભનાબેન અજીતભાઈ વમાલી. તમે આ કચરો વાળવાનો એટલે શું તમારે અહીંયા બાધા હતી? હા, મેં મેલડી માતાએ માનતા માની હતી કે મારો છોકરો 5 વર્ષનો થયો છે પણ બોલતા ઓછું બોલતા તોતરાય છે, એટલે મેલડી માતાએ કચરા પોતું કરવાની બાધા રાખી છે. 3જા રવિવારથી ફરક પડી ગયો બોલવામાં. તો અહીંયા કેમ કચરા પોતાની જ બાધા લેવામાં આવે છે? એવું કહેવામાં આવે છે કે મેલડી માતાની માનતા કચરા પોતાથી રાખવાથી, કચરા પોતું કરવાની રાખવાથી, ગમે તે માનતા રાખો તો માનતા પૂરી થાય છે. તો મિત્રો, એક અહીંયા બીજા પણ બેન છે જે શ્રદ્ધાળુ છે. આપણે એમની સાથે જઈને વાત કરીએ. તમે જોઈ શકો છો એ પણ અહીંયા કચરો વાળે છે. જય માતાજી. જય માતાજી. તમે આ કચરો અહીંયા વાળો છો, તમારે શું બાધા હતી? મારા ઘરે દીકરો નહોતો, આજે મારા ઘરે દીકરો છે. બરાબર. તો એટલે કચરા બધું કરું છું. તમે બાધા રાખી? હા, બધા રાખી હતી. કેવું લાગે છે? આજે બહુ સારું લાગે છે, મનને આનંદ થાય છે. અને અહીંયા દરેક ભાવિ ભક્તો છે કચરા પોતાની જ બાધા હોય છે? હા, કચરા પોતાની જ હોય છે. બીજી કોઈ બાધા લેવાય છે? બીજી કોઈ તો ખબર નહીં, પણ કચરા પોતાની વધારે હોય છે. તો મિત્રો, જો તમે કે અહીંયા કચરા પોતાની બાધા લે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો, હવે ચલો ફાઇનલી આપણે અહીંયા શ્રદ્ધાળુ સાથે તો વાત કરી, પણ હવે અંદર જઈને હું બહુ વાટ નહીં જોવડાવું. માતાજીના દર્શન સીધા કરીશું. તમે જોઈ શકો છો કે અમુક લોકો કચરા વાળે છે, અમુક લોકો પોતા કરે છે. તમે જો આ ઉંમરવાળા બા છે એ પણ કચરો વાળે છે. જય માતાજી બા. હા, જય માતાજી. તમે તમારી બાધા પૂરી કરી છે અહીંયા? હા, બાધા રાખીશ મેં. એ કચરો આજે વાળો છો તમે અહીંયા? હા, કચરા પોતાની બાધા. તો એટલે મતલબ એક જ રવિવાર હોય છે કે કેટલા રવિવાર? 5 હોય 7 હોય, આપણી મરજી, જેટલા ભરવા હોય એટલા. અચ્છા. 5 હોય 7 હોય. બા, તમારું નામ શું છે અને કયા ગામથી છો? મારું નામ કોકિલા. કયા ગામ કયું? ચકલાસી. ખૂબ સરસ. જો આપણે આ બાની સાથે વાત કરી, હવે અંદર જઈને આપણે માતાજીના દર્શન કરીશું. અહીંયા ખૂબ જ ભીનું છે કારણ કે બધા પોતું કરતા હોય છે. તમે જુઓ, આ માતાજીનું વાહન એટલે બકરો છે. હવે આપણે અંદર જઈને અહીંના પૂજારી છે એમની સાથે વાત કરીશું. તો મિત્રો, આપણે મંદિરમાં તો આવ્યા, પણ સૌ પ્રથમ આપણે અહીંયા અખંડ જ્યોત છે, આપણે એમના દર્શન કરી લઈએ. મેં તમને હરેક વિડીયોમાં હું બતાવું છું કે જ્યાં મંદિર હોય ત્યાં અખંડ જ્યોત હોય જ છે. આપણે સૌ પ્રથમ આપણે અખંડ જ્યોતના દર્શન કરવાના અને પછી મૂર્તિના દર્શન આપણે કરીએ છીએ. તો કારણ કે દીવા સ્વરૂપે આજે
એ જ્યોત હાજરા હાજર છે. આ મંદિરના જેટલા પણ વર્ષ થયા છે આ જ્યોત ત્યારની છે, એટલે અખંડ જ્યોત છે. માતાજીની મૂર્તિ ખૂબ સુંદર છે, તમે જુઓ. અને અહીંયા આ મંદિરે તમે આવો, તમારી મનની જે પણ ઈચ્છા હોય એ તમે અહીંયા રાખો બાધા, તો માં અવશ્ય પૂરી કરે છે. મિત્રો, આ મેલડીમાં એટલા હાજરા હજુર છે, એમનું સ્વરૂપ જોઈને આપને એમ થાય છે કે આપણે જોતા જ રહીએ. માતાજીનું સ્વરૂપ એટલું સૌમ્ય સ્વરૂપ છે કે આપણે જોતા જ રહીએ, એવી ઈચ્છા થાય કે બસ માના મુખ સામું જોતા રહીએ. તો મિત્રો, તમે અવશ્ય આ મંદિરે આવજો અને અહીંયા આવીને માના દર્શન કરજો. તો મિત્રો, આપણે માતાજીના દર્શન કરી લીધા. અત્યારે આ મંદિરમાં જે માતાજીની સેવા પૂજા કરે છે એના જે મહારાજ છે, આપણે એમની સાથે અહીંનો ઇતિહાસ જાણીએ અને એની કેવી રીતે બાધા લેવાય છે એ આપણે જાણીએ. જય માતાજી. જય માતાજી. મહારાજ, તમારું નામ? મહેશભાઈ મહેતા. માતાજીનો અહીંનો ઇતિહાસ આ મંદિરનો શું છે? આ માતાજીને મંદિરની અંદર કચરા પોતાની જ બાધા રાખવામાં આવે છે. માતાજીને સવારમાં 5:30 માતાજીને શણગાર, આરતી, બપોર 12 વાગે થાળ અને પછી મંદિર 4 વાગે ખુલે. તો મહારાજ, આ મંદિરમાં કચરા પોતાની જ બાધા કેમ લેવામાં આવે છે, એનું કારણ? હા, આ મંદિરમાં કચરા પોતાની જ બાધા, કારણ કે માતાજીએ એ વખતે એવું કહ્યું કે અહીંયા તો કચરા પોતું કરો તો ઘરનો હું કચરો પણ સાફ કરીને અહીંયા માતા ઉતારશે. હા, એટલે કચરા પોતાની બાધા. અચ્છા, એટલે બધા કચરા બધા તેમજ કચરા પોતું કરે. દર રવિવાર તો ડોલહવ નહીં મળતી, 1000 માણસ પોતું કરતું હશે ઓછામાં ઓછું. તો મિત્રો, આપણે માતાજીના દર્શન તો કરી લીધા, પણ અહીંયા જો ફરી એક બેન છે, શ્રદ્ધાળુ છે, એમની શ્રદ્ધા અહીંયા લઈને અહીં આવ્યા છે અને માતાજીના મંદિરમાં અત્યારે પોતા કરે છે. જય માતાજી. જય માતાજી. મારી શ્રદ્ધા એવી હતી કે મારી ઘેર વસ્તી નથી, તે મારી દીકરી પરી હતી, તો મારી શ્રદ્ધા પૂરી થઈ, એના બદલે હું કચરા પોતું કરું છું. કયા ગામથી છો ને કયું શું નામ છે તમારું? મારું નામ અનુ છે, હું અલિન્દ્રા ગામની છું. અહીંયા આવીને કેવું લાગે છે? અહીંયા આવીને સારું લાગે છે, માતાના મંદિરે દર્શન. કેટલા રવિવાર અહીંયા તમારે આવવાનું ને પોતું કરવાનું? 5 રવિવાર ભરવાના અને 5 રવિવાર કચરા પોતું કરવાનું. તો મિત્રો, તમે જુઓ કે અહીંયા આવો તો બાધા એવી તે છે કે 5 રવિવાર તમારે અહીંયા આવવાનું, દર્શન કરવાના અને તમારી જે બાધા છે એટલે કે કચરા પોતા એ કરવાનું. તો મિત્રો, એક અહીંયા સેવક છે જે માતાજીને અહીંયા સેવા પૂજા પણ કરે છે અને મંદિરમાં બધું દેખરેખ પણ કરે છે. આપણે એમની સાથે વાત કરીએ, માહિતી થોડીક લઈ લઈએ મંદિરની. જય માતાજી દાદા. જય માતાજી. દાદા, તમારું નામ શું? પ્રવીણસિંહ સાસઠિયા. અને આ મંદિર કેટલા વર્ષ જૂનું છે, એનો ઇતિહાસ શું છે? આ મંદિર લગભગ 17 વર્ષ જૂનું છે. સૌપ્રથમ તો આ મંદિર માટે એવું થયું, જે મંદિરની આખો જગ્યા છે, જગ્યા તો મકાનો બાંધવા માટે રાખેલી, પણ આ મંદિરમાં જે માતાજીના ભક્ત હતા રાજેન્દ્રસિંહ સાસઠિયા, એમના માતાજીએ રાત્રે સ્વપ્ન આપ્યું કે ભાઈ આ જગ્યાનો ઉપયોગ તમે મંદિર તરીકે મારી સ્થાપના અહીંયા કરો. એટલે સમાજને ભેગો કરીને દરેકના અભિપ્રાય લીધા અને અભિપ્રાય મુજબ પછી સંવત 2003ની અંદર આ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં વૈશાખ મહિનામાં, ચૈત્ર મહિનામાં, અને ત્યાર પછી માતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. હવે માતાજીને જ્યાં બેસાડવામાં આવે છે ત્યાં લગભગ 200 ફૂટ ઊંડો બોર બનાવ્યો છે અને એને નાણાંથી એટલે પૈસાથી ભરી બોર અને એની પર સિક્કાઓથી ભરીને માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. એટલે માતાજી જે બેઠા છે એમની નીચે બોર છે. બોર છે, હા, પાણીનો બોર છે. પાણીનો બોર છે ને પાણીનો બોર જે છે એ સિક્કાઓથી 5 રૂપિયા, રૂપિયો, 8 આનાથી ભરેલો છે, એની પર માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. એ રીતે આ મંદિરનો આ ઇતિહાસ છે. બીજું કે આ મંદિર માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ વધારે કરવામાં આવે છે. લોકો રવિવારના દિવસે તો અહીંયા ખૂબ જ ભીડ હોય છે, મંગળવારે ભીડ હોય છે, પણ મંદિરનો મુખ્ય હેતુ એ છે કે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવી. અહીંયા જુઓ, ચૈત્ર સુદ 8મે માતાજીનું હવન થાય છે, ચૈત્ર સુદ 7મે માતાજીની ચારે બાજુ ગામમાં પ્રદક્ષિણા થાય છે અને હવનની સાથે સાથે ચૈત્ર સુદ 8મે લગભગ 50,000 માણસનો પ્રસાદ તૈયાર થાય છે અને બધાને અહીંયા પ્રસાદ આપવામાં આવે છે અને સાંજે 8 વાગ્યા સુધી હવન કરી અને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે.
શરદ પૂર્ણિમા દિવસ પણ અહીં મોટું આયોજન કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાએ અહીંયા માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ આજુબાજુના ગામડામાંથી ભક્તો આવે છે અને આ શરદ પૂર્ણિમા ઉત્સવ એ માતાજી આ રીતે ઉજવાય છે. સેકન્ડ થિંગ કે જે વિદ્યાર્થીઓ છે, હોશિયાર વિદ્યાર્થીઓ, ગરીબ વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓને મંદિર તરફથી દર વર્ષે પુસ્તકો પૂરા પાડવામાં આવે છે અને દર વર્ષે 11 મા બાપ સિવાયની દીકરીઓના અહીંયા લગ્નનું આયોજન, સમૂહ લગ્નનું આયોજન આ વર્ષે પણ આ 5/4/2025ના રોજ એવું આયોજન કરવામાં આવ્યું છે અને એ 11 દીકરીઓ છે એમનું લગ્ન અહીંયા મંદિર તરફથી મંદિરના ખર્ચે કરવામાં આવશે. સેકન્ડ થિંગ, દર રવિવારે માતાજીનો પ્રસાદ થાય છે, ખીચડી કઢીનો. જે ભક્તો દર્શન કરવા આવે છે એમને સવારથી સાંજ સુધી ખીચડી કઢીનો પ્રસાદ અહીંયા આપવામાં આવે છે. બીજું, આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીંયા એક બાધા છે કચરા પોતાની. કચરા પોતાનું જે કચરું પોતું કરે એની બાધા કરે એના મનોરથ પૂર્ણ થાય છે એવી માન્યતા છે અને અત્યાર સુધી લગભગ ઘણા બધા કેસોની અંદર લોકોની અહીંયા કેવી રીતે પડી કે કચરા પોતા કરવાની? કચરા પોતાની બાધાની વિશેષતા એ હતી કે માતાજીના જે ભૂવા હતા એમને એવું એક માતાજીથી પ્રેરણા થઈ કે ભાઈ તમે લોકો શ્રીફળ ચડાવે, પ્રસાદ ચડાવે તો બધું બરાબર છે, પણ જે આ જગ્યાનું કચરા પોતું કરશે એના મનોરથ પૂર્ણ થશે એટલે એમને સ્વપ્નું આવેલું અને એના સંદર્ભની અંદર આ કચરા પોતાનું આયોજન કરવામાં આવેલું. એ રીતે જેટલા ભક્તો આવે છે એ બધા દર રવિવાર છે, મંગળવાર છે, ગુરુવાર છે કચરા પોતાની બાધા કરે છે અને 110% મનોરથો પૂર્ણ થાય છે. કેટલાકના બાળકો આપ્યા છે, કેટલા અપંગ હોય છે એમને સાજા થાય છે, કેટલાકની બીમારીઓ દૂર થઈ છે, કેટલાકના પરદેશ જવા માટે વિઝા બન્યા છે. એવા બધા ઘણા બધા પ્રસંગો માતાજીની પૂજા અર્ચનાને કારણે, કચરા પોતાને કારણે બનેલા છે અહીંયા. દાદા, અહીંયા રહેવાની અને જમવાની કેવી સુવિધા છે? કે જેમ કે કોઈ બહારગામથી આવ્યું હોય તો એને અહીંયા રોકાવું હોય તો? અહીંયા રહેવા માટે જુઓ એક 12 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. સવારમાં એને સ્નાન કરવા માટે, બીજી પ્રક્રિયાઓ માટે બધી વ્યવસ્થા છે. અને દાદા, એક મેં જોયું કે મેં ઘણા ખરા મેલડીમાના મંદિર જોયા છે, પણ આ મૂર્તિ કંઈક અલગ જ છે. એનું શું કારણ? એનું કારણ છે આ મૂર્તિ છે ને 5 લાખ રૂપિયામાં જયપુરમાં તૈયાર કરીને લાવેલા. ત્યારથી જ આ મૂર્તિનો પ્રભાવ એટલો છે ને કે એનું બીજું કારણ છે. પ્રભાવશાળી મૂર્તિ શા માટે છે કે અહીંયા લોકો દિલથી પૂજા કરે છે. તમે સામેથી આવીને માતાજીની મૂર્તિ નજર કાઢો એટલે તમને એક જાતનો મનમાં અહેસાસ થાય કે ના, એવું આકર્ષણ છે આ મૂર્તિનું. એની પાછળનું કારણ એક છે ભક્તોની જે શ્રદ્ધા છે એ. ભક્તોની જે શ્રદ્ધા છે ને એ શ્રદ્ધાનું મૂળ કારણ છે. એના કારણે જ માતાજીની મૂર્તિ તમે ગમે ત્યારે મૂર્તિના દર્શન કરો તમને એક પ્રકારનો આનંદ. તો દાદા, એક છેલ્લો આ પ્રશ્ન કે અહીંનું એડ્રેસ ક્યાં, કઈ રીતે આવેલું છે તમે જણાવજો. આ મેરડી માતાનું મરીડાનું જે મંદિર છે નડિયાદ શહેરથી ફક્ત 3 કિલોમીટર દૂર આવેલું છે. અહીંયા આવવા માટે નડિયાદથી બસ, રિક્ષા અને બીજા સાધનો, અન્ય સાધનો પણ ઉપલબ્ધ છે. એ ફક્ત 20 રૂપિયાના ભાડામાં આવી શકે છે. બીજું કે આ મંદિરની નજીકથી જ એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. એટલે અમદાવાદ, બરોડાથી આવતા માણસો પણ એક્સપ્રેસ હાઈવે પરથી ઉતરીને 5 મિનિટમાં મંદિરના દર્શન આવી શકે છે. રહેવાની બી વ્યવસ્થા છે અને નવા ધોવાની બધી સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા મંદિરમાં. એટલે નડિયાદ તાલુકો, ગામ મરીડા, એ રીતે અહીંયા ગમે તે સાધન દ્વારા, નડિયાદથી બસ દ્વારા, રિક્ષા દ્વારા અહીંયા આવી શકાય છે. તો ખૂબ ખૂબ આભાર દાદા તમારો કે તમે અમને આ મંદિરની બહુ બધી તમે માહિતી આપી. જય માતાજી. જય માતા, જય માતા. તો મિત્રો, અહીંયા એક શ્રદ્ધાળુ ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીએ. જય માતાજી, તમારું નામ શું? જય માતાજી, જય મેલડીમાં. મારું નામ ધર્મેશ તરપદા છે. હું અહીંયા ઘણા સમયથી આવું છું. જ્યારથી અહીંયા માતાજીના ધામે હું મેં પગ મૂક્યો ત્યારથી મારા જીવનની અંદર એમ ઉજાલો થયો છે. કારણ કે 10 રૂપિયાની જગ્યા પર 100 રૂપિયા મળે છે, 100ની જગ્યા પર 500 મળે છે, 500ની જગ્યા પર 1000 મળે છે. અને આ કંઈ પોતું મારવાની કંઈ માનતા નહીં. મારા મનથી જ પોતું મારું છું. અને જ્યારથી માનો હું દર્શન કરવા આવું છું ત્યારથી મારા ઘરમાં લીલા રેર 10ની જગ્યા પર 20 મળે, 20ની જગ્યા પર 100 મળે, 100ની જગ્યા પર 1000 મળે છે. એટલે મારી માના ધામમાં જે કંઈ આવે એ બધા સુખી, આ ધામ પર જે આવે એવું સુખી થઈ જ જાય છે. દુઃખી આવે એ સુખી થઈ જાય છે. હું કેટલાય સમયથી અહીંયા આગળ આવું છું, પણ જ્યારથી આવું છું ત્યારથી મારી માના કૃપાથી મારા ઘરમાં લીલા લહેર થઈ ગયું છે અને મારા ઘરમાં સુખીનો માહોલ આવ્યો છે. દુઃખીનો હતો પણ હવે સુખીનો માહોલ આવ્યો છે. એટલા માટે મારી માના ધામમાં દર રવિવારે હું આવું છું અને દર રવિવારે આવીને કચરા પોતું કરીને અને મારી માને પથના કરીને જાઉં છું. કોઈ બાધા નહીં, પણ તમે તમારા મનથી અહીંયા કરો છો. એ કંઈ બાધા નથી. મારી માના મનની કૃપા, મનની ઈચ્છા છે
કે મારી માનું સેવા કરું, મન દિલ ચોખ્ખું કરીને સાફ કરું તો મારી મા મારું કંઈ જેવું માનું કરું એવું મારું મા હું એક હાથે કરું તો મારી મા મારું 10 હાથે કામ કરે છે. માં તો ભોળી છે કે તમે જે પણ માની આગળ માંગો છો કે મનથી કરો છો બધું પૂરું કરો. તમે મોઢેથી ના માગો પણ તમે ખાલી મનની અંદર વિચારો ને કે મારે માં આયુ થવું જોઈએ તો એ તમારે થઈ શકે, એ આપણી ગેરંટી બને. કારણ કે મારે થયું છે એટલા માટે એવું કેવું કે મારી માના ધોમાં કળિયુગમાં માં તો હાજરા હાજર છે. હાજરા હાજર છે બાપુ, હાજરા હાજર. માના તમે ખાલી દિલની અંદર પોકારો છો ને તોય તમારા 5 ડગલા આગળ આવીને ઊભી રહેશે. કારણ કે મારી જે થયેલું છે એ હું તમને કહું છું. કારણ મારી માના ધોમાં એ લોકો કોઈ દુઃખી થયો નહીં. અને આ ગામમાં આવે છે ને અહીંયા આગળ આવે એ હંમેશા સુખી છે. હું મારા મનથી આ કામ કરું છું અને દર રવિવારે એક રવિવાર બાકી નહીં કે મારે માનું ગમે એટલું લાખોનું કામ હોય તો એ મા માટે હું લાખનું બગાડું પણ મારી 10 લાખનું કામ મને આપે છે. વાહ વાહ, ખૂબ એટલે એટલા માટે જય મેલડીમાં, જય માતાજી. તમે જો આ ભાઈની વાત ઉપરથી તમને લોકો જે નિરાશા છે એ લોકોને અંદરથી મનોબળ તમારું પાકું થાય. આ ભાઈએ એવી વાત કરી છે કે માને ત્યાં ધામમાં આવીને માને ખબર જ છે તમારું દુઃખ શું છે. માને આગળ અહીંયા આવીને એ ભાઈ ખાલી એના મનથી કચરા પોતા કરે છે, કોઈ જ બાધા નથી. પણ માં એમની બધી જ ઈચ્છા પૂરી એમને વગર માંગે પૂરી કરે છે. વગર માંગે ખાલી મનના ઈચ્છું તોય થઈ જાય છે કે મારે આ થવું જોઈએ તો એ થઈ જાય છે. એટલે અહીંયા એ લોકો દુઃખી નહીં થતો અને કોઈ દિવસ માતાજી દુઃખી થવાય ન દે. તો બધા આ શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે, અમારી જે ચેનલમાં બધા જોવે છે, એ લોકો માટે તમે શું મેસેજ મોકલો? એ લોકો માટે મેસેજ એક જ છે કે મારી માનું મન દિલથી ચોખ્ખા આગળ આવશો, ચોખ્ખટ મનથી અને ચોખ્ખા મનથી આવશો ને માના મોડે નહીં બોલો પણ મનમાં ઈચ્છો તો તમારું એ કામ થઈ જશે. એ માતાજીની કૃપા છે. તમે મોડે નહીં માગો પણ ખાલી મનમાં વિચારશો ને કે મારે આ થવું જોઈએ અને એટલા માટે હું અહીંયા આગળ આવ્યો છું તો એ થઈ જશે. પણ મારે માના ધામમાં આવવું પડે બાપુ. આવવું પડે. હા, અહીંયા આવશે એ કંઈ દુઃખી નહીં થાય, હંમેશા સુખી જ થશે. તો મિત્રો તમે એક વખત તો અવશ્ય આ મંદિરે આવજો. નડિયાદની બાજુમાં જ છે, મરીડા ગામ છે. મરીડા ગામ છે નડિયાદની બાજુમાં. અહીં કોઈ દુઃખી થયું નથી. જે કંઈ આવશે બધી સુખી થઈ જશે. પણ એક ફરક ખાલી માતાજીના ધોમાં આવો અને મોડે બોલશો ને ખાલી મનમાં વિચારજો. મનમાં વિચારશો ને એ માતાજી તમારું કાર્ય 100% કાર્ય તમારું પૂરું કરશે. કારણ કે મારી જે છે એ હું તમને કહું છું. મારા કપડાનું ઠેકાણું નહોતું પણ અત્યારે મારી માએ મને બાઇકવાળો ગાડીવાળો કર્યો છે. એમાં આ મારી માએ કર્યો છે. એટલે આ મારી પરિસ્થિતિ હતી એવી મેં તમને કહી. એટલે અહીંયા એ લોકો કોઈ દુઃખી નહીં થાય, સુખી થશે. જય મા મેલડી. જય માતાજી. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. અને જય દાદા, જય મા મુગલ.